ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ. જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ કે ગાયને વાગોળતા અથવા કોઈ એક માણસને જોરથી બૂમ પાડતા જોઈએ છીએ તો આપણે સમજી જઈએ છીએ કે તે સજીવ છે. જો કૂતરો, ગાય કે માણસ સૂઈ રહ્યા હોય તો પણ આપણે એવું જ વિચારીશું કે તે સજીવ છે. આપણે તેઓને શ્વાસ લેતા જોઈએ છીએ અને તેના પરથી જાણી લઈએ છીએ કે તે સજીવ છે. વનસ્પતિઓને માટે આપણે કેવી રીતે જાણીશું કે તેઓ સજીવ છે? આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકીએ કે જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે? તેઓ એટલે કે વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ એટલે કે વનસ્પતિઓ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે છે, પરંતુ તે વનસ્પતિ પણ સજીવ છે કે જેમાં વૃદ્ધિ નરી આંખે જોઈ શકાતી નથી. કેટલાક પ્રાણીઓ શ્વાસ લે છે, પરંતુ જેઓના કાર્ય સ્પષ્ટ રૂપે દેખી શકાતા નથી તેઓ પણ સજીવ છે. આમ દેખી શકાય તેવા કાર્ય જીવનની વ્યાખ્યા કરવામાં એક લક્ષણ તરીકે પર્યાપ્ત કહી શકાય નહીં. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું આ અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસની અંદર આણ્વીય ગતિ કે આણ્વીય કાર્ય થતું નથી, જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ. સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. તેમાં પેશી હોય છે. પેશીઓમાં કોષો હોય છે. કોષોમાં નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોય છે. આમ તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. જૈવિક ક્રિયાઓ એટલે શું? વોટ આર લાઈફ પ્રોસેસીસ? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ વિશિષ્ટ કાર્ય થતું નથી. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. આ ઊર્જા એક સજીવના શરીરનું બહારથી આવે છે, જેથી ઊર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઊર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓના માટે તેઓએ વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, જેથી ઊર્જાના આ બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. શરીરની અંદરની ઊર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણ જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઊર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવી જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ
કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપલે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નક્કામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો જટિલ શરીર બને છે, ત્યારે બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી સામાન્ય પ્રસરણ બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ કરી શકતા નથી. બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટકરણ પામે છે. આપણે આ વિશિષ્ટીકરણ પેશીઓની સાથે અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટીકરણ પામેલ પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી ઉદ્ભવે છે કે જો ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક વિશિષ્ટ અંગો દ્વારા જ થાય છે, પરંતુ શરીરના બધા ભાગોને તેમની જરૂરિયાત એટલે કે ખોરાક અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહનતંત્રની આવશ્યકતા હોય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઊર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નક્કામાં ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. જો બહુકોષીય સજીવોમાં શરીર પરિકલ્પનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે, તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી ઉત્પન્ન થઈ શકશે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્રના જરૂરિયાત ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી આ ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે છે. પોષણ ન્યુટ્રિશન. જ્યારે આપણે ફરતા કે ટહેલતા હોઈએ છીએ ત્યારે આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. તે સ્થિતિમાં પણ જ્યારે આપણે કોઈ આભાસી ક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી, ત્યારે આપણા શરીરમાં ક્રમાનુસારની પરિસ્થિતિને રક્ષણ કરવા માટે ઊર્જાની આવશ્યકતા હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. આ ઊર્જાનો સ્ત્રોત અને પદાર્થ જે આપણે જમીએ છીએ તે ખોરાક કે આહાર છે. સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? બધા સજીવોમાં ઊર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે, પરંતુ તેઓની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન રીતોથી થાય છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી છે, જેમાં બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવા આવશ્યક હોય છે કે જેથી તે સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત બની શકે છે. તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે, જેઓને ઉત્સેચકો કહે છે. આમ વિષમપોષીઓની ઉત્તરજીવિતતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતથી સ્વયંપોષી પર આધારિત કે આશ્રિત હોય છે. પ્રાણીમાં અને ફૂગ
આ પ્રકારની વિષમપોષી સજીવોમાં સમાયેલ છે. સ્વયંપોષી પોષણ ઓટોટ્રોફિક ન્યુટ્રિશન. સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. આ તે ક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઊર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતોમાં પરિવર્તિત કરી નાખે છે. કાર્બોદિત વનસ્પતિઓને ઊર્જા આપવાની ભૂમિકા ભજવે છે, જેમાં કાર્બોદિત તરત જ કાર્યરત થતો નથી. તેઓને સ્ટાર્ચ કણ કે મંડકણના સ્વરૂપમાં સંચય કરાય છે, જે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરશે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લઈ લેવાય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણી અંદર એટલે કે આપણા શરીરની અંદર પણ જોઈ શકાય છે. આપણા દ્વારા ખવાયેલો કે ખાવા માટે લેવાયેલા ખોરાકમાંથી ઉત્પન્ન ઊર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં સંચય પામતો હોય છે. 6CO2 plus 6H2O in presence of chlorophyll સૂર્યપ્રકાશ gives C6H12O6 ગ્લુકોઝ plus 6O2. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાસ્તવમાં આ ઘટનાઓ થાય છે. 1. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરવું. 2. પ્રકાશ ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. 3. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતોમાં રિડક્શન થવું. તે આવશ્યક નથી કે આ એક તબક્કા પછી તરત જ બીજા તબક્કાઓ થાય. ઉદાહરણ તરીકે રણ નિવાસી એટલે કે મરુનિવાસી મરુભિદ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે. દિવસમાં ક્લોરોફિલ ઊર્જાનું શોષણ કરીને અંતિમ નિપજ બનાવે છે. જો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ છેદ એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન ને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો તો તમે નોંધી શકશો કે કેટલાક કોષોમાં લીલા રંગના બિંદુઓ જોવા મળે છે. આ લીલા બિંદુઓ કોષોમાંથી કોષીય અંગિકા છે, જેને હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ કહે છે, તેમાં ક્લોરોફિલ હોય છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે? આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી હતી, જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે, પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓનો વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા પણ થાય છે. આ રંધ્રો દ્વારા પૂરતા પ્રમાણમાં પાણીનો વ્યય પણ થાય છે. આમ, જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે. રંધ્રો કે છિદ્રોની ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલે છે. તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે છિદ્ર બંધ થઈ જાય છે. સ્વયંપોષી સજીવો પોતાની ઊર્જાની જરૂરિયાત તથા પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. સ્થલજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયન એટલે કે લોહ અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે, જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં થાય છે, જે અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં મેળવાય છે કે જેઓનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી થાય છે. વિષમપોષી પોષણ હેટેરોટ્રોફિક ન્યુટ્રિશન. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણના માટે અનુકૂલિત હોય છે. ખોરાક
કે આહારના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતાના આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોઈ શકે છે. તેના સિવાય તે સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પર પણ આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, જો ખોરાકનો સ્ત્રોત અચળ છે, જેમ કે ઘાસ, કે ગતિશીલ છે, જેમ કે હરણ, બંને પ્રકારના ખોરાકના અભિગમની રીત ભિન્ન ભિન્ન છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેના ઉપયોગની અનેક પ્રયુક્તિઓ છે. કેટલાક સજીવો ભોજ્ય પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને ત્યારે તેનું શોષણ કરે છે. બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ વગેરે ફૂગના ઉદાહરણો છે. અન્ય સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર નિર્ભર કરે છે. ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા શું તમે વિચારો છો? કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. આ પોષણની રીત અમરવેલ, ઓર્કિડ, ઉધઈ, જૂ, જળો અને પટ્ટીકૃમિ જેવા ઘણા બધા સજીવો દ્વારા દર્શાવાય છે. સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે? હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ ઓબ્ટેઇન ધેર ન્યુટ્રિશન? ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત ભિન્ન છે. તેથી વિવિધ સજીવોમાં પાચનતંત્ર પણ અલગ પ્રકારનું હોય છે. એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય છે, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવડા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીની અંદર જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલો ખોરાક, અપાચિત પદાર્થ કોષની સપાટીની તરફ ગતિ કરે છે અને શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. પેરામીશિયમ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો એક નિશ્ચિત આકાર હોય છે અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ગ્રહણ કરી શકે છે. ખોરાક આ સ્થાન સુધી પક્ષમોની ગતિ દ્વારા પહોંચે છે, જે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતો હોય છે. મનુષ્યોમાં પોષણ, ન્યુટ્રિશન ઇન હ્યુમન બીઇંગ્સ. પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે, જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે આ ક્રિયાની ચર્ચા કરીશું. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. તેઓને આ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. પ્રાકૃતિક કે નૈસર્ગિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી તેઓનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. તેઓને આપણે દાંતો વડે ચાવીને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરીએ છીએ. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ સરળ બને. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ, ત્યારે આપણા મોઢામાં કે મુખમાં પાણી આવે છે. આ ખરેખર પાણી નથી. આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને લાળ રસ કે લાળ કહે છે. જે ખોરાકને આપણે ખાઈએ છીએ તેનો બીજો તબક્કો તેની જટિલ રચના છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા એટલે કે ઉત્સેચકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. લાળ રસમાં પણ એક ઉત્સેચક હોય છે, જેને લાળરસીય એમાઇલેસ કહે છે. તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. આ ક્રમાનુસાર સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે.
મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા દર્શાવાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCl, એક પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ મંદ HClની સામે રક્ષણ આપે છે. આપણે ઘણા બધા પ્રૌઢોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. શું તેનો સંબંધ ઉપરોક્ત વર્ણવેલી બાબત સાથે છે? જઠરમાંથી ખોરાક હવે નાના આંતરડામાં પ્રવેશે છે. તે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. તે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે. માંસનું પાચન સરળ છે. આથી વાઘ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું કે નાનું કે ટૂંકું હોય છે. નાનું આંતરડું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. યકૃતમાંથી સ્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે. તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલી ભરેલું હોય છે. પિત્તક્ષારો તેઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તે સાબુની જેમ મેલ પર તૈલોદીકરણની પ્રક્રિયા કરે છે. સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. આંતરીય ગ્રંથિઓ તે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખે છે. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે. નાના આંતરડાના અસ્તરમાં નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને એટલે કે પાચિત પદાર્થોને પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ એટલે કે પાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામમાં થાય છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાક અભિશોષણ ન પામેલ ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે. શ્વસન એટલે કે રેસ્પિરેશન. પ્રવૃત્તિ: એક કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી લો. આ ચૂનાના પાણીમાં ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુને કસનળીમાં પ્રવાહિત કરો. નોંધ કરો કે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે.
ચૂનાનું પાણી ઝડપથી દૂધ્યું થશે. એક સિરિંજ કે પિચકારી દ્વારા બીજી કસનળીમાં ચૂનાનું પાણી તાજું લઈને વાયુ પ્રવાહિત કરો. નોંધ કરો કે આ સમયે ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે કેટલો સમય લાગે છે? ચૂનાના પાણીને દૂધ્યું થવા માટે થોડો સમય લાગે છે. ઉચ્છ્વાસ દ્વારા નીકળતા વાયુમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ વિશે આ આપણને શું દર્શાવે છે? નિષ્કર્ષણ: જે દર્શાવે છે કે ઉચ્છ્વાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય છે. પ્રવૃત્તિ: કોઈપણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં કેટલીક યીસ્ટ નાખો. એક છિદ્રવાળો બૂચ લગાડી કસનળીમાં આ મિશ્રણ લો. કોર્કમાં વળેલી કાચની નળી લગાવો. કાચની નળીના મુક્ત છેડાને તાજું તૈયાર કરેલ ચૂનાના પાણીવાળી કસનળીમાં ડુબાડો. ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન નોંધો. ચૂનાના પાણીમાં થનાર પરિવર્તનને અને આ પરિવર્તનમાં લાગતા સમયનું અવલોકન કરતા જણાય છે કે આ પરિવર્તન માટે વધારે સમય લાગે છે. આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને શું દર્શાવે છે? નિષ્કર્ષણ: આથવણના ઉત્પાદન કે નિપજના વિષયમાં આપણને દર્શાવે છે કે આથવણના ઉત્પાદન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છે. જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે, કોષો તેઓનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવાને માટે કરે છે. વિવિધ સજીવ તેને વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કરે છે. કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કે વિખંડિત કરવા માટે કરે છે, જ્યારે કેટલાક અન્ય સજીવો બીજા પરિપથ એટલે કે પદ્ધતિમાં ઉપયોગ કરે છે, જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી કે તે કાર્યરત હોતો નથી. આ બધી અવસ્થાઓમાં પહેલો તબક્કો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન કરવાનો છે. આ ક્રિયા કોષરસમાં થાય છે. આના પછી પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા યીસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. આ ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોવાથી તેને અજારક શ્વસન કહે છે. પાયરુવેટનું વિખંડન કે વિઘટન ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રોમાં થાય છે. આ ક્રિયા 3 કાર્બનવાળા પાયરુવેટના અણુનું વિઘટન કરીને 3 કાર્બન ડાયોક્સાઇડના અણુ આપે છે. બીજી નિપજ પાણી છે. આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થવાથી તેને જારક શ્વસન કહે છે. અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનમાં ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે હોય છે. કેટલીક વાર જ્યારે આપણી સ્નાયુપેશી એટલે કે માંસપેશીના કોષોમાં ઓક્સિજનનો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું વિઘટન બીજા પરિપથ પર થાય છે. અહીંયા પાયરુવેટ 3 કાર્બનવાળા અણુ લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુપેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થવાને લીધે સ્નાયુઓ જકડાઈ જાય છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી એટલે કે ઓડિનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આંતરોષ્મી એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. જારક શ્વસન પરિપથ ઓક્સિજન પર આધારિત હોવાથી જારક સજીવો માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત કરતા રહેવું આવશ્યકતા હોય છે. આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ વાયુઓનો વિનિમય રંધ્ર દ્વારા કરે છે અને આંતરકોષીય અવકાશ તે સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. તે કોષોમાં કે તેનાથી દૂર અને બહાર હવામાં જઈ શકે છે. પ્રસરણની દિશા પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિઓની આવશ્યકતા પર આધારિત છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું મુક્ત થવું મુખ્ય ઘટના બને છે. દિવસે શ્વસન દરમિયાન નિર્માણ પામેલ CO2 પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે, જેથી કોઈ CO2 મુક્ત થતો નથી. આ સમયે ઓક્સિજનનું મુક્ત થવું તે મુખ્ય ઘટના બને છે.
પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના અંગોનો વિકાસ થયેલો હોય છે. સ્થળચર પ્રાણી વાતાવરણમાંથી ઓક્સિજન મેળવી શકે છે, પરંતુ જો પ્રાણીઓ જળચર હોય તો તેઓને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે છે. પ્રવૃત્તિ: એક માછલી ઘરમાં માછલીનું અવલોકન કરો. તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે. તેની સાથે આંખોની પાછળની ઝાલર ફાટો એટલે કે ઝાલર ફાટોને ઢકતી ઝાલર ઢાંકણ પણ ખુલે છે અને બંધ થાય છે. શું મોં તથા ઝાલર ફાટોના ખુલવા અને બંધ થવાના સમય વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે? હા, માછલીમાં જ્યારે મોં ખુલ્લું થાય છે ત્યારે ઝાલરફાટ બંધ થાય છે અને જ્યારે મોં બંધ થાય ત્યારે ઝાલરફાટ ખુલ્લી થાય છે. ગણતરી કરો કે માછલી 1 મિનિટમાં કેટલી વાર મોં ખોલે છે અને બંધ કરે છે. તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર બહાર કરો છો તેની સાથે તેને સરખાવો. પ્રાયોગિક અભ્યાસમાં લીધેલી માછલીમાં સરેરાશ શ્વાસ દર 66 to 78 પ્રતિ મિનિટ છે, તેમજ મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર 12 to 16 પ્રતિ મિનિટ છે. તેથી માછલીઓ મનુષ્ય કરતાં વધુ શ્વાસ લે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઝડપી હોય છે. માછલી પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવાય છે. સ્થળચર પ્રાણી શ્વસન માટે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વિવિધ સજીવોમાં આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે. આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેની સપાટીના ક્ષેત્રફળનો વધારો કરે છે, જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે છે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડના વિનિમય આ સપાટીની આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે. આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. આ ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ પામે છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર થવા માટે ખાસ ક્રિયાવિધિ હોય છે. મનુષ્યમાં નસકોરા દ્વારા હવા શરીરમાં લેવામાં આવે છે. નસકોરા દ્વારા આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળા દ્વારા ગળાય એટલે કે ફિલ્ટર છે, જેથી શરીરમાં આવનારી હવા ધૂળ અને બીજી અશુદ્ધિ રહિત બને છે. આ માર્ગમાં શ્લેષ્મનું સ્તર પણ હોય છે, જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અહીંયાથી હવા ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે. ગ્રીવા કે કંઠનળીના પ્રદેશમાં કાસ્થીની વલયમય રચના હોય છે, જે હવાનો માર્ગ બંધ થતો અટકાવે છે. ફેફસાની અંદર આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને જે અંતમાં કે છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણામે છે, જેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થઈ શકે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપસી આવે છે અને આપણો ઉરોદર પટલ ચપટો એટલે કે ફ્લેટ બને છે. તેના પરિણામે ઉર્સીય ગુહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને હવાથી ભરી દે છે. રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે. વાયુકોષ્ઠની રુધિર કેશિકાઓનું રુધિર વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે છે. શ્વાસોશ્વાસ ચક્ર દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે. જ્યારે પ્રાણી કદમાં મોટું હોય છે ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા અશક્ય હોય છે. જોકે ફેફસાની હવામાંથી શ્વસનરંજક દ્રવ્યકણ ઓક્સિજન લઈને તે પેશીઓ સુધી પહોંચાડે છે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય છે.
માનવમાં શ્વસનરંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે કે બંધુતા ધરાવે છે. આ રંજક દ્રવ્ય કણ લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. વહન ટ્રાન્સપોર્ટેશન. માનવોમાં વહન ટ્રાન્સપોર્ટેશન ઇન હ્યુમન બીઇંગ્સ. રુધિર, ખોરાક, ઓક્સિજન અને નકામા પદાર્થોને આપણા શરીરમાં વહન કરે છે. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને પ્લાઝમા એટલે કે રુધિર રસ કહે છે. તેમાં કોષો નિલંબિત હોય છે. પ્લાઝમા એટલે કે રુધિર રસ, ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. ઓક્સિજનને લાલ રુધિર કોષો એટલે કે આરબીસીસ લઈ જાય છે. ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે. આમ આપણને એક પંપમય યંત્રની જરૂરિયાત છે જે રુધિરને અંગોની આસપાસ ધકેલી શકે. નલિકાઓ કે વાહિનીઓના એક પરિપથની જરૂરિયાત હોય છે જે રુધિરને બધી પેશીઓ સુધી મોકલી શકે અને એક તંત્રની જે એક નિશ્ચિત કરે છે કે આ પરિપથમાં જો ક્યારેક તોડફોડ થાય તો તેમનું સમારકામ થઈ શકે. આપણો પંપ હૃદય. આર પંપ ધ હાર્ટ. હૃદય એક સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે. રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે. તેથી ઓક્સિજન સભર રુધિરને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત હોય છે. કાર્બન ડાયોક્સાઇડ સભર રુધિરને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે. ત્યારબાદ આ ઓક્સિજન સભર રુધિર શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવામાં આવે છે. આપણે આ ક્રિયાને વિવિધ તબક્કાઓમાં સમજી શકીએ છીએ. ઓક્સિજનયુક્ત રુધિર ફેફસામાંથી હૃદયમાં ડાબી તરફ આવેલા ખંડમાં એટલે કે ડાબુ કર્ણકમાં આવે છે. આ રુધિરને એકત્રિત કરતી વખતે ડાબુ કર્ણક શિથિલન રહે છે, જ્યારે તેના પછીનો ખંડ ડાબુ ક્ષેપક વિસ્તરણ કે શિથિલ ન પામે ત્યારે આ ડાબુ કર્ણક સંકોચન પામે છે, જેથી રુધિર તેમાં એટલે કે ડાબા ક્ષેપકમાં સ્થળાંતરિત થાય છે. હવે પછી જ્યારે સ્નાયુમય ડાબુ ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર શરીરમાં દબાણ સાથે હૃદયના પંપની ગતિ સાથે વહન પામે છે. ઉપરના ભાગે આવેલો જમણો ખંડ જે જમણું કર્ણક છે તે જ્યારે વિસ્તરણ કે શિથિલન પામે છે ત્યારે શરીરમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં એટલે કે જમણા કર્ણકમાં પ્રવેશે છે કે આવે છે. જેવું જમણું કર્ણક સંકોચન પામે છે તેની નીચે આવેલો સંગત ખંડ એટલે કે જમણું ક્ષેપક વિસ્તરણ કે શિથિલન પામે છે. તે રુધિરને જમણા ક્ષેપકમાં સ્થળાંતરિત કરે છે, જ્યાંથી આ રુધિરને ઓક્સિજનીકરણ એટલે કે ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ફેફસામાં પંપ કરાય છે એટલે કે ધકેલાય છે. કર્ણકની તુલનામાં ક્ષેપકની સ્નાયુમય દિવાલ જાડી હોય છે, કારણ કે ક્ષેપકને સંપૂર્ણ શરીરમાં રુધિર મોકલવાનું હોય છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન થાય છે તો વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને રોકવાની ક્રિયા કરે છે. ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ થાય છે. ઓક્સિજન એન્ટર્સ ધ બ્લડ ઇન ધી લંગ્સ. હૃદયના જમણા તેમજ ડાબા ખંડોમાં વહેંચવાની રીત ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે લાભદાયક છે. આ વહેંચણીને શરીરને ઓક્સિજનનો ઉચ્ચ એટલે કે વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. પક્ષી અને સસ્તનની જેમ પ્રાણીઓ કે જેઓને વધુ ઊર્જાની જરૂરિયાત હોય છે તેઓ માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે, કારણ કે આને લીધે તેમના શરીરના તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઊર્જાની જરૂરિયાત હોય છે તેવા પ્રાણીઓ કે જેઓને આ કાર્ય માટે
ઊર્જાનો ઉપયોગ કરવાનો હોતો નથી. તેઓના શરીરના તાપમાન પર્યાવરણની તાપમાન પર આધાર રાખે છે. ઉભયજીવી પ્રાણીઓ કે ઘણા બધા સરીસૃપ જેવા પ્રાણીઓમાં ત્રિખંડીય હૃદય હોય છે અને તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર પ્રવાહને કેટલીક હદ સુધી મિશ્રિત થવાની ઘટનાને પણ સહન કરી શકે છે. બીજી તરફ માછલીનું હૃદય માત્ર 2 ખંડોનું બનેલું છે. ત્યાંથી રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે, જ્યાં તે એટલે કે રુધિર ઓક્સિજનયુક્ત બને છે અને સીધું શરીરમાં મોકલવામાં આવે છે. આ રીતે માછલીઓના શરીરમાં એક ચક્રમાં માત્ર એક જ વાર રુધિરને હૃદયમાં લાવવામાં આવે છે. બીજી તરફ અન્ય પૃષ્ઠવંશીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર 2 વાર હૃદયમાં આવે છે. આને બેવડું પરિવહન કહે છે. રુધિરદાબ એટલે કે બ્લડ પ્રેશર. રુધિર વહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ એટલે કે બળ લગાડે છે તેને રુધિરનું દબાણ કહે છે. આ દબાણ શિરાઓની તુલનામાં ધમનીઓમાં ખૂબ વધારે હોય છે. ધમનીની અંદર રુધિરનું દબાણ ક્ષેપકના સંકોચન દરમિયાન સંકોચન દાબ કે સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન કે વિસ્તરણ થાય તે દરમિયાન ધમનીની અંદરનું દબાણ શિથિલન દબાણ કહેવાય છે. સામાન્ય રીતે સંકોચન દબાણ એટલે કે સિસ્ટોલિક દબાણ લગભગ 120 mm Hg એટલે કે પારો અને શિથિલન દબાણ એટલે કે ડાયસ્ટોલિક દબાણ લગભગ 80 mm Hg એટલે કે પારો હોય છે. સ્ફિગ્નોમેનોમીટર નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિરદાબ એટલે કે બ્લડ પ્રેશર માપવામાં આવે છે. વધુ રુધિરદાબને અતિતણાવ એટલે કે હાઇપરટેન્શન પણ કહે છે અને તેનું કારણ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયા છે. આનાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતા વધી જાય છે, જેથી ધમની ફાટી જવાની સંભાવના વધે છે અને આંતરિક રુધિરસ્ત્રાવ થઈ શકે છે. નલિકાઓ રુધિરવાહિનીઓ એટલે કે ધ ટ્યુબ્સ બ્લડ વેસલ્સ. ધમનીઓ એવી રુધિરવાહિનીઓ છે જે રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે રુધિર હૃદયમાંથી ઊંચા દબાણે વહે છે. શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિર એકત્ર કરીને પાછું હૃદયમાં લાવે છે. તેમાં જાડી દિવાલની જરૂરિયાત હોતી નથી, કારણ કે રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે. તદુપરાંત તેમાં રુધિરને એક જ દિશામાં વહન કરાવવા માટે વાલ્વ હોય છે. કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુને વધુ નાની નાની વહિનીઓમાં વિભાજિત થાય છે, જેનાથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. સૌથી નાની વહિનીઓ કે કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા જ થાય છે. ત્યારબાદ કોશિકાઓ ભેગી મળીને શિરાઓ બનાવે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી એટલે કે મેન્ટેનન્સ બાય પ્લેટલેટ્સ. જ્યારે આપણે ઘાયલ થઈએ છીએ અને રુધિર સ્ત્રાવ થવા લાગે છે, તંત્રમાંથી રુધિરનો આ વ્યય પ્રાકૃતિક રૂપે ઘટાડવો જોઈએ. રુધિરના વધુ સ્ત્રાવથી રુધિર દાબ ઘટે છે, જેનાથી પંપિંગ પ્રણાલી એટલે કે ધકેલવાની ક્રિયાની કાર્યક્ષમતામાં ઉણપ આવે છે. આ રુધિર સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ત્રાક કણો એટલે કે પ્લેટલેટ્સ અથવા થ્રોમ્બોસાઇટ્સ રુધિર કોષો આવેલા હોય છે, જે સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરને જમાવટ કરીને રુધિર સ્ત્રાવ અટકાવે છે. લસિકા એટલે કે લિમ્ફ વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું પણ એક પ્રવાહી છે, જેને લસિકા કહે છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ એટલે કે પ્લાઝમા, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે. તે રુધિરના રુધિર રસની જેવું જ હોય છે, પરંતુ તે રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવે છે. લસિકા આંતરકોષીય વહિકા બનાવે છે અને અંતમાં મોટી શિરામાં ખુલે છે. પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન
લસિકા દ્વારા થાય છે અને વધારાના પ્રવાહીને બાહ્યકોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ આવે છે. વનસ્પતિઓમાં વહન ટ્રાન્સપોર્ટેશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિ કેવી રીતે CO2 જેવા સરળ સંયોજન મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઊર્જાનો સંગ્રહ ક્લોરોફિલયુક્ત અંગો વિશિષ્ટ રૂપથી પર્ણોમાં કરે છે. વનસ્પતિ શરીરના નિર્માણ માટે જરૂરી કાચી સામગ્રી અલગથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ માટે નાઇટ્રોજન, સલ્ફર અને બીજા ખનિજ ક્ષારો માટે ભૂમિ નજીકનો તેમજ પ્રચુર સ્ત્રોત છે, જેથી આ પદાર્થોનું શોષણ મૂળ દ્વારા જે ભૂમિના સંપર્કમાં રહે છે તેના દ્વારા થાય છે. જો ભૂમિના સંપર્કવાળા અંગોમાં અને ક્લોરોફિલયુક્ત અંગોમાં અંતર બહુ જ ઓછું હોય તો ઊર્જા તેમજ કાચી સામગ્રી વનસ્પતિના દેહના બધા ભાગોમાં આસાનીથી પ્રસરણ થઈ શકે છે. જો વનસ્પતિ શરીર કે દેહની રચનામાં પરિવર્તનને કારણે આ અંતર વધતું જાય છે તો પર્ણોમાંથી કાચી સામગ્રી અને મૂળમાં ઊર્જા મેળવવા માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી. એવી પરિસ્થિતિમાં વહનની એક સુદૃઢ પ્રણાલી જરૂરી હોય છે. વિવિધ શરીર રચના માટે ઊર્જાની જરૂરિયાત ભિન્ન હોય છે. વનસ્પતિ પ્રચલન કરતી નથી અને વનસ્પતિ શરીરની અનેક પેશીઓમાં વધુ માત્રામાં મૃત કોષો હોય છે. તેના પરિણામ સ્વરૂપે વનસ્પતિઓને ઓછી ઊર્જાની જરૂરિયાત હોય છે અને તુલનાત્મક રીતે ધીમા વહન તંત્ર પ્રણાલીનો ઉપયોગ કરી શકે છે, જેના અંતરથી વહન તંત્રનું સંચાલન કરી શકે છે. મોટા વૃક્ષો કે ઊંચા વૃક્ષોમાં તે ખૂબ જ વધારે હોય છે. વનસ્પતિ વહન તંત્ર પર્ણોમાંથી સંચિત ઊર્જાયુક્ત પદાર્થ મૂળથી કાચી સામગ્રીનું વહન કરે છે. આ બે પરિપથ સ્વતંત્ર રીતે સંગઠિત ચાલની નલિકાઓથી નિર્માણ પામે છે. એક જલવાહક છે જે ભૂમિમાંથી પ્રાપ્ત પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. બીજી અન્નવાહક પર્ણોથી જ્યાં તેઓ પ્રકાશ સંશ્લેષણની નીપજનું સંશ્લેષણ કરે છે વનસ્પતિના અન્ય ભાગો સુધી વહન કરે છે. પાણીનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ વોટર. જલવાહક પેશી, મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનું સળંગ તંત્ર રચે છે. જળવાહિનીઓના એક સતત નલિકા જેવી રચના બનાવે છે જે વનસ્પતિના બધા ભાગોની સાથે જોડાયેલી હોય છે. મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે અને તે સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે. આ મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન કરે છે. આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે. તેનો અર્થ એ છે કે પાણીનું અવિરત વહન મૂળની જલવાહકની મદદથી પામે છે અને પાણીના સ્તંભનું નિર્માણ કરે છે જે સતત ઉપરની તરફ ધકેલાય છે. આપણે સામાન્ય રીતે વનસ્પતિઓની ઊંચાઈ જોઈએ છીએ. તે ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા આ દબાણ સ્વયં પર્યાપ્ત નથી. વનસ્પતિ જલવાહકમાં ઉપરની તરફ પોતાની સૌથી વધુ ઊંચા બિંદુ સુધી પાણીને પહોંચાડવાની અન્ય યુક્તિ વાપરે છે. તે માની લઈએ કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણીની પ્રાપ્તિ થાય છે, જે પાણીની રંધ્ર દ્વારા ઉણપ સર્જાય છે તેનું પ્રતિસ્થાપન જલવાહકની જલવાહિનીઓ દ્વારા પર્ણોમાં થાય છે. વાસ્તવમાં કોષથી પાણીના અણુઓનું બાષ્પીભવન એક ચૂષક કે ખેંચાણ ઉત્પન્ન કરે છે જે મૂળના જલવાહક કોષમાં આવેલા પાણીને ઉપર ખેંચે છે. વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તેને બાષ્પોત્સર્જન કહેવાય છે. આમ બાષ્પોત્સર્જનથી પાણીનું શોષણ મૂળથી પર્ણો સુધી પાણી અને તેમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોનું ઉર્ધ્વગમન કરવામાં મદદરૂપ થાય છે. તે તાપમાનનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે. પાણીના વહનમાં મૂળ દાબ રાત્રિના સમયમાં વિશેષ રૂપથી પ્રભાવી હોય છે. દિવસમાં જ્યારે રંધ્ર કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર ખુલે છે, બાષ્પોત્સર્જનથી ખેંચાણ બળ દ્વારા જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય પ્રેરક બળ હોય છે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ. ટ્રાન્સપોર્ટ ઓફ ફૂડ એન્ડ અધર સબસ્ટાન્સીસ.
આપણે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના વિષયમાં ચર્ચા કરી છે. ચયાપચયની ક્રિયાઓની નીપજો, ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણ જે પર્ણોમાં થાય છે, વનસ્પતિના અન્ય ભાગોમાં કેવી રીતે તે નીપજોને મોકલવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નીપજોનું વહન સ્થળાંતરણ કહેવાય છે અને તે સંવહન પેશી, જેને અન્નવાહક કહે છે, તેના દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણની નીપજો સિવાય અન્નવાહક એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન પણ કરે છે. તે પદાર્થ ખાસ કરીને મૂળમાં સંચય પામી અંગો, ફળ, બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં લઈ જવામાં આવે છે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વગમન તેમજ અધઃગમન બંને દિશાઓમાં થાય છે. જલવાહક દ્વારા વહનને સામાન્ય ભૌતિક બળોના સિદ્ધાંતો દ્વારા સમજી શકાય છે. તેનાથી વિરુદ્ધ અન્નવાહક દ્વારા સ્થળાંતરણ જે ઊર્જાના ઉપયોગથી દર્શાવાય છે. સુકોઝ જેવો પદાર્થ અન્નવાહક પેશીમાં એટીપી માંથી પ્રાપ્ત ઊર્જાના ઉપયોગથી સ્થળાંતરણ પામે છે. આ પેશીને અન્નવાહકથી તે પેશી સુધી લઈ જાય છે જ્યાં દબાણ ઓછું હોય છે. તે અન્નવાહકને વનસ્પતિની જરૂરિયાતને અનુસાર પદાર્થોનું સ્થળાંતરણ પ્રેરે છે. ઉદાહરણ તરીકે, વસંત ઋતુમાં મૂળ તેમજ પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકાઓમાં થાય છે, જેને વૃદ્ધિ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. ઉત્સર્જન, એક્સક્રીશન. સજીવો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓથી અન્ય ચયાપચયિક ક્રિયાઓમાંથી ઉદ્ભવેલ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે. તે જૈવિક પ્રક્રિયા જેમાં આ હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નક્કામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહેવાય છે. વિવિધ પ્રાણીઓ તેના માટે વિવિધ પ્રયુક્તિઓ કરે છે. મોટાભાગના એકકોષીય સજીવો આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટીથી પાણીમાં પ્રસરણ કરીને તે પદાર્થોનો ત્યાગ કરે છે. જેમ કે આપણે અન્ય ક્રિયામાં જોયું તેમ જટિલ બહુકોષીય સજીવો આ કાર્યને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. માનવોમાં ઉત્સર્જન, એક્સક્રીશન ઇન હ્યુમન બીઇંગ્સ. માનવના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે. મૂત્રપિંડો ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ હોય છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય. મૂત્રના નિર્માણનો હેતુ રુધિરમાંથી નક્કામાં ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. ફેફસામાં CO2 વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. આ કોઈ આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી કે ફેફસાની જેમ મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓના ગુચ્છ હોય છે. મૂત્રપિંડમાં પ્રત્યેક કેશિકા ગુચ્છ એટલે કે રુધિર કેશિકા ગુચ્છ એક નલિકાના કપ જેવા આકારનો અગ્રભાગે અંદરની તરફ હોય છે, જે ગળાયેલા મૂત્રને એકત્રિત કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે, જેને મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન કહે છે, જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાય છે. પ્રારંભિક ગાળણમાં કેટલાક પદાર્થ જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ મૂત્ર આ નલિકામાંથી વહન પામે છે, આ પદાર્થોનું પસંદગીશીલ પુનઃશોષણ દર્શાવાય છે. પાણીનું પ્રમાણ પુનઃશોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલા દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકા જેને મૂત્રવાહિની કહે છે તેમાં પ્રવેશ કરે છે, જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે. મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલ રહે છે.
જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ન કરી દે ત્યાં સુધી મૂત્રાશય દબાણ અનુભવે છે. મૂત્રાશય સ્નાયુલ હોય છે. આમ આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. પરિણામ સ્વરૂપે આપણે સામાન્ય રીતે મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ. કૃત્રિમ મૂત્રપિંડ હિમોડાયાલિસિસ, આર્ટિફિશિયલ કિડની હિમોડાયાલિસિસ. ઉત્તરજીવિતતા માટે મૂત્રપિંડ જૈવિક અંગ છે. ઘણા કારણો કે પરિબળો જેવા કે સંક્રમણ, આઘાત કે મૂત્રપિંડમાં સીમિત ઓછો રુધિર પ્રવાહ મૂત્રપિંડની ક્રિયાશીલતાને ઘટાડે છે. આ શરીરમાંના વિષારી એટલે કે ઝેરી ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય કરે છે, જેથી મૃત્યુ પણ થઈ શકે છે. મૂત્રપિંડ નિષ્ક્રિય થવાની અવસ્થામાં કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે. એક કૃત્રિમ મૂત્રપિંડ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાંથી ડાયાલિસિસ દ્વારા બહાર કાઢવાની એક રીત કે પદ્ધતિ છે. કૃત્રિમ મૂત્રપિંડ નાઇટ્રોજન વૃક્ક એટલે કે કિડની ખૂબ જ અર્ધપ્રવેશશીલ કે અર્ધપારગમ્ય અસ્તરવાળી નલિકાઓથી યુક્ત હોય છે. આ ડાયાલાઇઝર પ્રવાહી આશ્રુત દાબથી રુધિર જેવું જ હોય છે, પરંતુ તેમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો હોતા નથી. દર્દીના રુધિરને આ નલિકાઓમાંથી વહેવડાવવામાં આવે છે. આ માર્ગમાં રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો પ્રસરણ દ્વારા ડાયાલાઇઝર પ્રવાહીમાં આવે છે. શુદ્ધિકરણ પામેલ રુધિર પાછું દર્દીના શરીરમાં પંપ દ્વારા મોકલવામાં આવે છે. આ મૂત્રપિંડના કાર્યને સમાન છે, પરંતુ એક તફાવત એ છે કે આમાં કોઈ પુનઃશોષણની ક્રિયા થતી નથી. સામાન્ય રીતે એક સ્વસ્થ તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લીટર પ્રારંભિક નિસ્યંદન મૂત્રપિંડમાં થાય છે. જો કે એક દિવસમાં ઉત્સર્જિત મૂત્રનો ત્યાગ કે નિકાલ વાસ્તવમાં 1 કે 2 લીટર થાય છે, કારણ કે બાકી નિસ્યંદન મૂત્રપિંડ નલિકાઓમાં પુનઃશોષણ પામે છે. વનસ્પતિઓમાં ઉત્સર્જન એક્સક્રીશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી છે. પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનું પણ નકામી નીપજ તરીકે નિર્માણ થાય છે. વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે કેવો વ્યવહાર કરે છે? તેના સિવાય પાણીથી બાષ્પોત્સર્જન દ્વારા છુટકારો મેળવે છે. વનસ્પતિઓમાં ઘણી બધી પેશી મૃતકોષોની બનેલી હોય છે અને તેઓ તેમના કેટલાક ભાગો જેવા કે પર્ણોનો નાશ પણ કરી શકે છે. ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. વનસ્પતિઓ ખરી પડવાવાળા પર્ણોમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામેલા હોય છે. અન્ય ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે રેઝિન એટલે કે રાળ અને ગુંદરના ખાસ કરીને જૂની જલવાહક પેશીમાં સંચય પામે છે. વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.